વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી નવી યુટ્યુબ ચેનલ ગુજરાત કેરિયર એલર્ટમાં. આજે આપણે જોશું સીસીની જે નવી ભરતી બહાર પડી છે. કુલ જગ્યા 6550 જેટલી જગ્યાઓ ખાલી છે, જેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્કની ભરતી છે. આગળ જોઈએ આપણે માહિતી શું છે. સીસી ભરતી 2026. ગુજરાત સરકારે 22 જાન્યુઆરી 2026ના રોજ ગેઝેટ મુજબ સીસીની ભરતી 2026 માટે અધિકૃત નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી ક્લાસ 3 કક્ષાની સરકારી નોકરી માટે મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. જે લોકોને 2026માં સરકારી નોકરી મેળવવી હોય તેના માટે ખૂબ જ સુવર્ણ તક આપણને મળી છે, જેનો લાભ આપણે જરૂર લેવો જ જોઈએ. ગ્રુપ એ અને ગ્રુપ બી બંને આવરી લેવામાં આવ્યા છે. આ ભરતીમાં બંને હેઠળની તમામ પોસ્ટોનો સમાવેશ થયો છે. પોસ્ટો આપણે વાત કરીએ તો સમાજ કલ્યાણ નિરીક્ષક, કાર્યાલય અધિક્ષક, કલેક્ટર કચેરીના ક્લાર્ક, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી પોસ્ટોનો સમાવેશ થાય છે. આગળ આપણે જોઈએ બંને હેઠળના તમામ પોસ્ટોનો સમાવેશ થાય, જેમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, રેવન્યુ ક્લાર્ક, સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર જેવા મહત્વપૂર્ણ પોસ્ટનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ આ નોટિફિકેશન જાહેર ક્યારે થયું છે, તો કે 3 ફેબ્રુઆરી 2026ના રોજ આ નોટિફિકેશન જાહેર થયું છે. અને અરજી શરૂઆત તારીખ કઈ છે, આપણે ફોર્મ ક્યારેથી ભરી શકશું, તો 5 ફેબ્રુઆરી 2026થી 2 માર્ચ 2026. પહેલાં આ સમયગાળો 20 ફેબ્રુઆરી 2026 હતો, પણ પછી આ સમયગાળો ફોર્મ ભરવાનો સમયગાળો છે જે સરકારે વધાર્યો છે, 2 માર્ચ 2026 સુધી કર્યો છે. હવે આપણે આગળ પોસ્ટની વિગત જોઈએ તો કુલ 6550 જેટલી જગ્યાઓ ખાલી છે, જેમાં ગ્રુપ એની વાત કરીએ, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને કલેક્ટર કચેરીના ક્લાર્ક, કાર્યાલય અધિક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, એના માટે 2690 જેટલી જગ્યાઓ ખાલી છે. પછી ગ્રુપ બીની જુનિયર ક્લાર્કની વાત કરીએ તો 3860 જેટલી જગ્યાઓ ખાલી છે. કુલ 6550 જેટલી જગ્યાઓ ખાલી છે. અરજી કરવા માટેની વેબસાઇટ આપણે આ ઓજસ ઉપર વેબસાઇટ ઉપર આપણે ફોર્મ ભરી શકીએ છીએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો કોઈ પણ ગ્રેજ્યુએશન હશે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ, કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પદવી જેણે પ્રાપ્ત કરેલી હશે એ આ ફોર્મ ભરી શકશે. ગ્રેજ્યુએશન પૂર્ણ હશે જ ભરી શકશે. છેલ્લા સેમમાં હશે એ આ ફોર્મ ભરવા માટે એલિજિબલ નથી. આ ફોર્મ ભરતી વખતે કોમ્પ્યુટર જ્ઞાન, ભાષા જ્ઞાન એના સર્ટિફિકેટ હોવા તમારી પાસે જરૂરી છે. રાષ્ટ્રીયતાની વાત કરીએ તો ભારતીય નાગરિક આવશ્યક છે. ભારતીય નાગરિક જ આ ફોર્મ ભરી શકશે. વયમર્યાદાની આપણે વાત કરીએ તો સામાન્ય પુરુષ છે જે ઓપન કેટેગરીમાં આવતો હોય એની વયમર્યાદા 35 વર્ષ છે. સામાન્ય મહિલા એની વયમર્યાદા 40 વર્ષ છે. હવે એસસી, એસટી, એસીબીસી પુરુષની વાત કરીએ તો એની વયમર્યાદા 40 વર્ષ છે. આપણે વાત કરીએ એસસી, એસટી, એસીબીસી મહિલાઓ તો એના માટે 45 વર્ષ છે. પછી વાત કરીએ પીડબ્લ્યુડી ઉમેદવારો, એના માટે મહત્તમ ઉંમર 45થી 50 વર્ષ છે. આપણે વાત કરીએ પરીક્ષાની ફી વિગતો વિશે, તો ઓપન કેટેગરીમાં જે આવતો હોય બીના અનામત વર્ગના એના માટે કુલ 500 રૂપિયા જેવી ફી રાખેલી છે, અને અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એના માટે 400 રૂપિયા છે. અનામતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઈબીસી, પીડબ્લ્યુડી, એક્સ સર્વિસમેન અને મહિલા સહિત 400 રૂપિયા ફી છે. અને આ ફી જે આપણે ભરીએ છીએ તે રિફંડેબલ છે. પરીક્ષા ભરવા જે વિદ્યાર્થી પરીક્ષા ભરવા જાય છે તેને આ ફી રિફંડેબલ છે. હવે પગાર ધોરણની આપણે વાત કરીએ તો ખૂબ જ સારો પગાર આપણને આમાં બધી ભરતીમાં જોવા મળે છે. એમાં આપણે ઓફિસ સુપરડેન્ટનો પગાર જોઈએ તો 49,600 છે. પછી મુખ્ય કારકુન અને સમાજ કલ્યાણ નિરીક્ષકની વાત કરીએ તો એનો પગાર 40,800 જેટલો છે. પછી સિનિયર ક્લાર્ક, કલેક્ટર ક્લાર્ક એનો 26,000 જેવો પગાર જોવા મળે છે આપણને. પછી જુનિયર ક્લાર્કની વાત કરીએ તો એનો પગાર પણ 26,000 જેવો છે. તમામ પદ માટે ગુજરાત સરકારની પગાર ધોરણ ભથ્થા લાગુ રહેશે. ડીએ, HRA, ટીએ અને અન્ય સરકારી સુવિધાઓ પણ મળવાપાત્ર છે. હવે આપણે મુખ્ય જે અત્યારે ધ્યાનમાં લેવા જેવી બાબત છે જે પરીક્ષા છે, પરીક્ષા પદ્ધતિ કઈ છે અને પરીક્ષા કયા પેપર અને કયા સબ્જેક્ટમાં પૂછાઈ શકે છે. સૌપ્રથમ વાત કરીએ તો 150 MCQ છે અને આપણને મિનિટ આપે છે 120. ખૂબ જ ધ્યાનમાં લેવા જેવી બાબત વિદ્યાર્થી મિત્રો.
150 જેટલા MCQ છે, પણ 120 જ મિનિટ. એક MCQ માટે આપણને પર્યાપ્ત 1 મિનિટ પણ નથી આપી. એટલે ખૂબ જ મહેનત જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. સંખ્યા બહુ મોટી છે, પણ મહેનત પણ આપણે બહુ કરવી જ પડશે. આ MCQના ટોટલ ગુણ 150 ગુણ છે, 150 ગુણ, અને માઇનસ નેગેટિવ માર્કિંગ છે 0.025. પછી ગ્રુપ બીમાં છે એ 200 MCQ છે, 150 ગુણ છે અને 120 મિનિટ છે. પછી વાત કરીએ ગ્રુપ એ, એમાં 3 પેપર લેવાશે. વર્ણનાત્મક ટાઈપના પેપર હશે અને 3 કલાક તમને આપવામાં આવશે, જે આપણે આગળની સ્લાઇડમાં વાત કરશું. મુખ્ય પરીક્ષા અભ્યાસક્રમની વાત કરીએ તો રાજ્ય વ્યવસ્થા, ભારતીય સંવિધાન, રાજ્ય અને કેન્દ્ર સરકાર, વર્તમાન બાબત તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, કરંટ અફેર, વર્તમાન બાબતમાં કરંટ અફેર એડ કરવામાં આવશે. વિજ્ઞાન, IT, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ટેકનોલોજી. પછી અર્થશાસ્ત્ર, ભારતીય અર્થતંત્ર, બજેટ યોજના, ગુજરાત અભ્યાસ, ઇતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ વિકાસ. ભાષા કૌશલ્યની વાત કરીએ તો ગુજરાતી અને અંગ્રેજી ભાષા માટે. હવે પરીક્ષા માળખાનો સંપૂર્ણ સારાંશ આપણે જોઈએ ટૂંકમાં તો વિદ્યાર્થી મિત્રો, પ્રારંભમાં તમારે 150 MCQની ટેસ્ટ આપવામાં આવશે, જેના માટે તમને 120 મિનિટ આપવામાં આવશે અને બહુ વૈકલ્પિક હશે, જેમાં મુખ્ય વિષયો ક્યાં છે તો ગુજરાતી, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, ગણિત અને તર્ક શક્તિ. પછી મુખ્ય ગ્રુપ બીમાં 200 MCQ જોવા મળે છે આપણને, 120 મિનિટ આપવામાં આવશે. એમાં રાજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર, વર્તમાન બાબતો, ગુજરાત અભ્યાસ, ભાષા અને વિજ્ઞાન, આટલા વિષયો તમને જોવા મળશે. હવે વાત કરીએ મુખ્ય ગ્રુપ એ, પેપર નંબર 1 વર્ણનાત્મક હશે, જે આપણે આગળ જોઈએ પ્રમાણે ગ્રુપ એમાં 3 વર્ણનાત્મક આપણે પેપર આવશે, જે 100 માર્કના છે. એ લેખન, પેટર્ન લેખન છે, એને આપણે રાઇટિંગથી કરવું પડશે. ગુજરાતી ભાષા કૌશલ્ય અને લેખન વ્યાકરણ એના મુખ્ય વિષય છે. મુખ્ય ગ્રુપ એ, પેપર 2, એ પણ વર્ણનાત્મક ટાઈપ જ છે, કુલ ગુણ 100 છે, લેખન ટાઈપનું જ છે. પછી એમાં અંગ્રેજી ભાષા કૌશલ્ય અને લેખન વ્યાકરણ તેના મુખ્ય વિષયો છે. હવે વાત કરીએ છેલ્લું અને મુખ્ય પેપર ગ્રુપ એ, પેપર 3, તે પણ વર્ણનાત્મક ટાઈપનું જ છે, 150 માર્કનું હશે તે, અને એ લેખન છે, એ પણ લેખન જ છે. તેમાં વિષયની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો અને તર્ક શક્તિ જેવો વિષયોનો આમાં એડ કરવામાં આવે છે. હવે તૈયારી માટે સૂચન, પ્રારંભિક પરીક્ષા માટે પસાર થયા પછી જ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ગ્રુપ એ માટે વર્ણનાત્મક પેપર્સ માટે લેખિત ક્ષમતા વિકસાવો અને નિયમિત મોક ટેસ્ટ આપો અને સમય વ્યવસ્થાપન ધ્યાન આપો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આપનો આભાર. તૈયારી શરૂ કરો આજે જ. આ એક સુવર્ણ અવસર છે તમારી સરકારી નોકરીના સપનાને સાકાર કરવા માટે. તમારી મહેનત અને સમર્પણ જ સફળતાની ચાવી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ. જે પણ વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય તે કોમેન્ટ કરો, અને અમારી ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આવા જોબ, સ્કોલરશિપ અને એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.